લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક આવેલા દેણા બ્રિજ પર આજે એક ચકચાર મચાવતો અકસ્માત સર્જાયો હતો। દેણા બ્રિજ પરથી પસાર થતી એક કારને ટેન્કરે ટક્કર મારતા કાર ફરી ગઈ હતી। જોકે સદનસીબે કારમાં સવાર કોઈને ઈજા પહોંચી નહોતી। આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલી સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી। બ્રેક મારતા જ ટ્રકના પાછળના ભાગમાં ભરેલી લોખંડની એંગલો ભારે ધક્કા સાથે આગળ ધસી આવી અને ટ્રકની કેબિન ચીરીને અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે ટ્રક ડ્રાઈવર નારાયણ જગદીશ રબારીના બંને પગ સ્ટીયરિંગ અને લોખંડ વચ્ચે ફસાઈ ગયા હતા। માહિતી મળતા જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાઇડ્રોલિક કટર વડે દિલધડક રેસ્ક્યુ કરી ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડ્યો હતો। અકસ્માતને પગલે દેણા બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાતા 2 થી 3 કિમી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી।